હેલો એસ્પિરન્ટ્સ, હું વિરલ જોશી સ્વાગત કરું છું તમારું વિઝન જીપીએસસીમાં, જેમાં આપણે આજે ડેલી ન્યૂઝ એનાલિસિસ ભણવાના છીએ. બરાબર, તો ધ હિન્દુનું એનાલિસિસ આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. જો હું જે રીતે નોટ્સ બનાવું છું કોઈ પણ ટૉપિકની, કરંટના પણ ટૉપિકની, એ જ રીતે એ જ ફોર્મેટમાં મેં તમને અહીંયા આપણે આજે લખી અને એ જ રીતે ભણવાના છીએ. થોડુંક બગડી ગયું છે, બરાબર, આપણે થોડું કરી નાખીએ. બરાબર, ચલો ડેલી ન્યૂઝ એનાલિસિસનું સેશન આપણે ચાલુ કરીએ. આજે છે 24મી જાન્યુઆરી. આમાંથી જે ઇમ્પોર્ટન્ટ છે મુદ્દો હું તમને આખો સમજાવી દઈશ. બરાબર, પછી જે લખવા જેટલું છે ને એ આ જ રીતે લખવાનું છે. જો આખો એક આર્ટિકલ મારો આટલી લાઇનમાં લખાઈ ગયો. બરાબર, અને પછી આ છે ને અત્યારે થોડું અઘરું પડશે, તમને થોડું વધારે લખવું પડશે. પછી એક સર્ટેન અમાઉન્ટ ઓફ નોલેજ તમારી પાસે ઇન્ફોર્મેશન ગેધર થઈ જશે, અને પછી એની સાથે તમે કરંટને ઇન્ટરલિંક કરતા શીખી જશો. એટલે આ બંને વસ્તુ પછી બહુ ઇઝી થઈ જશે. અત્યારે થોડું અઘરું લાગશે, પણ તમે જો આ રીતની ટેવ પાડશો ને તો પછી અઘરું નહીં રહે. બરાબર, અને ખાસ કરીને મેઇન્સ માટે. અને એક વસ્તુ ખાસ યાદ રાખો, બહુ બધી મોટી પીડીએફ છે કે 10 પાનાની, 15 પાનાની, 20 પાનાની પીડીએફ એક દિવસના કરંટ માટેની હોય, તો એની અંદરથી તમે યાદ તો કેટલું રાખી શકવાના છો? એક જ પાનું યાદ રાખી શકવાના છો. તો બેટર છે કે તમે જેટલું યાદ રહે છે એટલું જ લખી નાખો. તો એટલામાં લખી નાખ્યું, બસ મને આ યાદ રહી ગયું, પછી મારે વધારે કરવાનું નથી. આ થોડું તમને ચીતડા ભમાડા જેવું લાગે છે, પણ હમણાં હું તમને સમજાવી દઉં એટલે થઈ જશે. બરાબર, તો પહેલો જે આર્ટિકલ હતો ને એ છે પોલિટી રિલેટેડ છે. પોલિટીમાં આવશે આમાં સંઘવાદને કહેવાય ફેડરલિઝમ. બરાબર, આપણા પહેલાંનો પોઈન્ટ છે સંઘવાદ, પોલિટીનો પોઈન્ટ છે. બરાબર, તો એમાં કેટલા પ્રકારના ફેડરલિઝમ હોય, શું હોય, એનું આપણે જોવાનું થોડું. પણ અહીંયા પ્રશ્ન શું છે, સમાચાર શું છે, ન્યૂઝ શું છે? ન્યૂઝ એવા છે કે કેન્દ્ર દ્વારા તમિલનાડુના પાણીની અછત બાબતે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. હવે 4 મહિના પહેલાં સુપ્રીમ કોર્ટ જે હતું ને, એણે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્રને કહેવામાં આવ્યું હતું કે દક્ષિણ ભારતની અંદર, આજે આપણો દક્ષિણવાળો પાર્ટ છે, દક્ષિણ ભારતવાળો પાર્ટ, બરાબર, એની અંદર જે પાણીની અછત સર્જાઈ છે ઉનાળાની અંદર, ચોમાસા પછી, બરાબર, અને શિયાળામાં ખાસ કરીને, તો એ દરમિયાન કાવેરી નદીનું જે એક્સેસ વોટર છે એને વેગઈ અને ગુંદર, અહીંયા એક વેગઈ નદી છે જે અહીંયા વિંધ્યાચળમાંથી નીકળે છે, અહીંયા એક વેગઈ નદી છે, આ આપણો દક્ષિણ ભારતનો પાર્ટ છે આખો. તો આ રીતે આ કાવેરી નદી છે, એની અંદરનું જે એક્સેસ વોટર છે ને, વેગઈ અને ગુંદર, આ બે નદીની અંદર લિંક કરવાનું વાત હતી, જે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એ લિંકની યોજના બાબતે સૂચનાઓ આપી હતી. પણ એનું 4 મહિના પછી પણ હજી સુધીમાં કોઈ પ્રકારનું કાર્યવાહી થઈ નથી. એટલા માટે કેન્દ્ર દ્વારા તમિલનાડુને પાણી, આ એક સમાચાર થઈ ગયા. બરાબર, તો મેં તમને મુદ્દો સમજાવી દીધો. તો પ્રશ્નમાંથી આ ન પૂછાય કે કેન્દ્ર દ્વારા કયા દેશને, કયા રાજ્યને એને પાણીની અછત, એ બધું ન પૂછાય. પ્રશ્ન શું પૂછાય? કાવેરી નદી વિશે પૂછાય, વેગઈ નદી વિશે પૂછાય, અને ગુંદર નદી વિશે પૂછાય. જો સ્ટેટિકમાં જવું હોય તો આના ઓરિજિન પૂછાઈ શકે, ક્યાંથી આ નીકળે છે, શું છે. આ નદી લિંકની પરિયોજના છે. બરાબર, તો લિંક અને નદીવાળો જે પાર્ટ છે, નદીના અને પાણી બાબતનો, તો એ જે સત્તા છે એ કોના હાથમાં આવશે? કેન્દ્રના હાથમાં આવશે. એટલા માટે કેન્દ્રએ આના ઉપર નિર્ણય લેવો પડશે. તો સંઘવાદ ઉપર પ્રશ્ન આવી શકે. જો એક જ આર્ટિકલ છે પણ કેટલા બધા આના ડાયમેન્શન નીકળે. અને કાવેરી અને સાઉથ વેલઈ, આ બે નદી છે. તો આ બે પ્રોજેક્ટ ઉપર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કાર્યવાહી કરવાનું કીધું હતું, જે હજી સુધી થઈ નથી. બસ આ સમાચાર છે, અને એની અંદરથી પ્રશ્ન કઈ રીતે પૂછાય એ પણ મેં તમને કહી દીધું. ચલો, બીજો આર્ટિકલ છે. બીજા આર્ટિકલની અંદર શું ફંડામેન્ટલ રાઇટ્સ વિશે વાત કરવામાં આવેલી છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પ્રિલિમ્સ અને મેઇન્સ બેયના આસ્પેક્ટથી. બરાબર, તો હાઈકોર્ટ છે, કદાચ હૈદરાબાદ હાઈકોર્ટ છે. બરાબર, હૈદરાબાદ હાઈકોર્ટે એવું સૂચન કર્યું છે કે લાઉડસ્પીકર છે ને, જે અત્યારે લગ્નની સિઝન છે એટલે લાઉડસ્પીકરનો ત્રાસ આપણને બધાને થતો હોય. બરાબર, લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈ પણ ધર્મ માટે જરૂરી નથી. જો એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ નામની એક પેલી આવે, 2 પ્રકારના હોય એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ. તો ધર્મ માટે આપણને આર્ટિકલ 25 આપેલો છે. બરાબર,
આપણે કોઈ પણ ધર્મને આપણા ઈચ્છા થાય એ ધર્મનું આપણે પાલન કરી શકીએ એવો આર્ટિકલ 25 આપણને સ્વતંત્રતા આપે છે ફંડામેન્ટલ રાઇટ્સમાં. પછી આર્ટિકલ 19 આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે. આર્ટિકલ 21 આપણને રાઇટ ટુ લીવ વિથ ડિગ્નિટી એ આપે છે ને એની અંદર જ સમાવેશ થાય છે રાઇટ ટુ લીવ ઇન હેલ્ધી એન્વાયરમેન્ટ. હવે લાઉડ સ્પીકર શું કરે છે? નોઇઝ પોલ્યુશન કરે છે. નોઇઝ પોલ્યુશન કરે છે એના લીધે થઈને આ અસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ નથી. બે પ્રકારની પ્રેક્ટિસ આવે, બરાબર. એમાં એક અસેન્શિયલ પ્રેક્ટિસ આવે અને એક મરજિયાત હોય જે કરવી જરૂરી નથી હોતી. તો લાઉડ સ્પીકર જો ક્યાંય જરૂરી નથી કે લાઉડ સ્પીકર નહીં વાગે તો જાન નહીં નીકળે, લાઉડ સ્પીકર નહીં વાગે તો બીજી કોઈ પણ રિલિજિયસ પ્રેક્ટિસ છે એ નહીં થાય, એવું ક્યાંય કરતાં ક્યાંય જરૂરી નથી. એટલે અસેન્શિયલ પ્રેક્ટિસ હોય ને એને તમે રોકી ન શકો, એ તમારે આર્ટિકલ 25ની અંતર્ગત આવી જાય, બરાબર. કે કોઈ પણ ક્યાંય લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો એ એના ધર્મના અસેન્શિયલ પાર્ટની અંદર આવે. અસેન્શિયલ એટલે કે જરૂરી. દાખલા તરીકે હિન્દુ છે તો એ કૃષ્ણ ભગવાનની પૂજા કરવી અથવા તો કોઈ પણ પહેલાં શું કહેવાય સત્યનારાયણ ભગવાનની કથા કરવી, તો એ બધું અસેન્શિયલ પ્રેક્ટિસ થઈ ગઈ, બરાબર. એ લોકો કરતા જ હોય, એના ધર્મનો પાર્ટ છે. પણ લાઉડ સ્પીકર કોઈ પણ ધર્મનો અસેન્શિયલ પાર્ટ નથી, એટલે કોઈ પણ ધર્મ માટે એ જરૂરી નથી. એટલે એ આર્ટિકલ 25ની અંતર્ગત નહીં આવે. અને બીજું એ કે જો એટલા બધા મોડી રાત સુધી પહેલાં લાઉડ સ્પીકરનો ઉપયોગ થતો હોય, નોઇઝ પોલ્યુશન થતું હોય, લોકોની ઊંઘ ખરાબ થતી હોય, એક તો અત્યારે સ્ટ્રેસવાળો માહોલ હોય આખો સ્પર્ધાત્મક યુગનો, અને એમાં રાત્રે માણસ સૂઈ ન શકે. 12 વાગે એટલે 11 વાગે એટલે 10 વાગે એટલે બધા લાઉડ સ્પીકર ચાલુ થાય ને 12 વાગે 2 વાગ્યા સુધી ચાલુ હોય, બરાબર. તો એના લીધે થઈને એનો આર્ટિકલ 21 પણ પેલું થાય. તો એની અંદર જે છે ને કહેવાય એટલું જ માંગે છે કે ભાઈ જો લાઉડ સ્પીકરનો ઉપયોગ છે ને એ કોઈ પણ ધર્મનો અસેન્શિયલ પાર્ટ નથી, એટલે આ 25નું વાયોલેશન કરતો નથી. પણ આ આર્ટિકલ 21નું વાયોલેશન ચોક્કસથી થાય છે જો લાઉડ સ્પીકર આપણે વગાડીએ છીએ તો. એટલા માટે તો આ એક આર્ટિકલ હતો, બરાબર, ફંડામેન્ટલ રાઇટ્સનો. અમે લાઉડ સ્પીકર ઉપર પ્રશ્નો જો ફેરવીને પૂછવો હોય અને એનાલિસિસમાંથી પૂછવું હોય તો આવી શકે કે ધર્મનો અસેન્શિયલ પાર્ટ છે કે નથી, બરાબર. એ રીતનું મગજમાં આવવું જોઈએ. અને આની સાથે કેટલા આર્ટિકલ કમ્બાઈન થાય છે? તો એટલા થાય છે. જો અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ થાય છે, આર્ટિકલ 21 રાઇટ ટુ લીવ વિથ ડિગ્નિટી પણ થાય છે. અને રાઇટ ટુ લીવ વિથ ડિગ્નિટી આર્ટિકલ 21 એટલો બધો વિસ્તૃત કરવામાં આવેલો છે ને કે એની અંદર કેટલું બધું આવી જાય છે. રાઇટ ટુ સ્લીપ, રાઇટ ટુ લીવ ઇન હેલ્ધી એન્વાયરમેન્ટ, પછી રાઇટ ટુ ફૂડ, પછી રાઇટ ટુ એમ્પ્લોયમેન્ટ, આ બધું આની અંદર આવી જાય છે, બરાબર. કારણ કે તમારે એક ગરિમાપૂર્ણ જીવન જીવવું હોય તો તમારી પાસે મનુષ્ય તરીકે જીવવા માટેના ઘણા બધા સાધનો હોવા જોઈએ. તો એ બધા સાધનોનો ઉપયોગ, સાધનોનો સમાવેશ છે ને જે એ આર્ટિકલ 21 અંતર્ગત કરવામાં આવેલો છે, બરાબર. આ તમે આર્ટિકલ 21ને ફંડામેન્ટલ રાઇટ્સ ભણશો ને એટલે તમને ખબર પડશે કે આર્ટિકલ 21નું એક્સપાન્શન બહુ મોટું છે, બરાબર. તો આ એટલા ન્યૂઝ હતા અને આની અંદરથી પ્રશ્ન આ રીતે આવી શકે. પછી લોકશાહીને મજબૂત બનાવવા ઉપર એક આર્ટિકલ છે, આ પહેલાંનો છે, વિપક્ષના કોઈ નેતાએ લખેલો છે આર્ટિકલ. તો ઇલેક્શન કમિશનની ભૂમિકા શું છે એ બાબતે છે. તો દર વખતે પ્રશ્ન થતો હોય, આર્ટિકલ 324ની અંદર છે, આ યાદ રાખજો. ઇલેક્શન કમિશનનું વર્ણન જે છે એ આર્ટિકલ 324ની અંદર છે. તો ઇલેક્શન કમિશનના જે મુખ્ય આયુક્ત છે ને એની પહેલાં છે ને નિયુક્તિ, એનો અપોઇન્ટમેન્ટ છે ને એ હંમેશા મોટો પ્રશ્ન હોય છે દર વખતે, બરાબર. અને ઇલેક્શન કમિશનનું કામ શું છે? ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કન્ડક્ટ કરવાનું, બરાબર. અને એ સ્વતંત્ર સંસ્થા છે, એને એક અલગથી પાવર આપવામાં આવ્યો છે કે જેથી કરીને આજે ઇલેક્શન છે, કારણ કે ચૂંટણી લોકશાહીની અંદર ચૂંટણી ખૂબ મહત્ત્વની હોય, બરાબર. તો ચૂંટણી જો નિષ્પક્ષ રીતે ન થાય એટલે દર વખતે વિપક્ષનો આરોપ હોય કે ભાઈ ઈવીએમ મશીન સાથે ચેડા કરવામાં આવેલા છે. દર વખતે આપણે જોતા જ હોય ચૂંટણી જાય એટલે વિપક્ષે એ કરવું જ પડે કે એના જે પણ સત્તામાં સરકાર આવે એના પર આરોપ પ્રત્યારોપ થયા જ કરે, બરાબર. તો આ રીતનું છે. તો આમાં ઈસીનું મહત્ત્વ શું છે? ઇલેક્શન કમિશનનું મહત્ત્વ શું છે? પબ્લિક ટ્રસ્ટમાં બહુ મોટું મહત્ત્વ છે, બરાબર. આપણને લોકોને વિશ્વાસ છે, જેટલા પણ લોકશાહી છે, આપણે લોકશાહીની અંદર જે નાગરિક છે એ કેન્દ્રની અંદર છે. તો નાગરિકોને વિશ્વાસ છે કે ઇલેક્શન કમિશન ફ્રી એન્ડ ફેર ઇલેક્શન સરસ રીતે કન્ડક્ટ કરે છે. તો પછી લોકશાહીનું મહત્ત્વ રહે. નહીંતર તો પછી, બરાબર, જે અમુક જ લોકો છે એ આવવાના છે ચૂંટાઈને, એ આપણને ખબર છે. તો પછી આ ઇલેક્શનનું કોઈ મહત્ત્વ જ ન રહે. અને એટલે તે મતદાનનું જે પ્રમાણ છે ને એ હંમેશા ઘણું બધું ઓછું રહે છે,
બરાબર. આપણી 142 કરોડની જનતા છે, બરાબર. એમાંથી કેટલા લોકો મત આપવા જાય? આ વખતે 64% મતદાન થયું હતું, જે 2024 2000 કઈ હતી આ ચૂંટણી ગઈ 24ની જ હતી ને, 2024નું જે ઇલેક્શન થયું લોકસભાનું, તો એની અંદર 64% મતદાન થયું હતું, નહીંતર એના કરતાં ઘણું બધું ઓછું થતું હોય છે, બરાબર. એટલે કે 64% લોકોની જ પસંદગીની સરકાર આવે, બાકીના લોકો તો મત જ નથી કરતા, તો એ લોકોનું શું? એ આખો એક મોટો પોઈન્ટ છે.